નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના આજના હલ્લા બોલ હેતુલક્ષી પ્રશ્નની અંદર જોડકાના પ્રશ્નો હોય, ખરા ખોટા હોય, ખાલી જગ્યા હોય, 1 માર્ક્સના ક્વેશ્ચન હોય, MCQ હોય, આ બધાની હલ્લા બોલ કરી નાખવાની છે. અને એટલા માટે થઈ અને હું આપની સમક્ષ આજે આવી ગયો છું. જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા છે એ ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરવા મળજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરજો. એટલે આવા અસંખ્ય વિડીયો છે મારે તમારી સામે લઈને આવવાનું છે. આજના વિડીયોની અંદર MCQ અને જોડકા બેની વાત કરશું. MCQ અને જોડકા પ્રકરણ નંબર 1 થી 10 છે, એમની આપણે ચર્ચા કરવાના છીએ અને પછી નેક્સ્ટ વિડીયોઝની અંદર પાછા આગળ આવતા જશું. એમ નવા નવા વિચારો સાથે, નવા નવા હેતુલક્ષી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ઓકે, પાછલા દિવસોની અંદર વિભાગ ડી, વિભાગ સી એમના પ્રશ્નો મેં તમને આપ્યા હતા અને આજે આપણા હેતુલક્ષી ઉપર જવાનું છે. તો માય ડિયર ફ્રેન્ડ, સાચી માહિતી તમામે તમામ વ્યક્તિ સુધી શેર કરજો અને તમારો જે અનુભવ છે ખાસ બીજા વિદ્યાર્થી મિત્રોને કહેજો. અને આપણું જે યુથ સ્વયં પબ્લિકેશન છે એના સિવાય કોઈ અન્ય પ્રકાશનોને લેવાનું ટાળો, કારણ કે ખૂબ ઓછા ખર્ચે, માય ડિયર ફ્રેન્ડ્સ, ખૂબ ઓછા ખર્ચે નજીવી કિંમતથી એક જ મટીરિયલની અંદર બધી જ બાબતો છે એ તમારી સમાવાઈ જાય એ પરિસ્થિતિ આપણે લીધી છે. બરોબર, એટલે બધું જ ઓબ્જેક્ટિવ હોય, ટૂંકા ક્વેશ્ચનો હોય, 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના નકશા હોય, બધું જ એક મટીરિયલમાં આવી જાય. એટલે આપણું મટીરિયલ વસાવો અને સાથે સાથે 1 મિલિયન સબસ્ક્રાઈબ કરવાના છે ત્યાં સુધી અમને પહોંચાડવામાં મદદ કરો. ઓકે, તો વિડીયોને લાઈક કરો ફટાફટ અને આપણે ચાલુ કરી દઈએ. આજે ધૂળેટીનો તહેવાર છે અને આ તહેવારની અંદર તમે જ્યારે ભણવા બેઠા છો, રિવિઝન કરવા બેઠા છો એટલે તમને પણ મજા આવશે. क्वेश्चन कौन बनेगा करोड़पति से शुरू होता है. हमारा पहला क्वेश्चन, अंग्रेजोए ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? જો રિવિઝન થાય છે એટલે તમારે શું કરવાનું છે, ક્વેશ્ચન આવે એટલે કોમેન્ટ બોક્સની અંદર તમારો જવાબ લખવાનો, એટલે ખ્યાલ આવી જશે તમને કે આપણને કેટલું આવડે છે, કેટલું રિવિઝન છે તે. બરોબર, અંગ્રેજોએ ટીપુ સુલતાન, મરાઠા, નિઝામ ને હૈદર અલી. તો અહીંયા જવાબ છે ટીપુ સુલતાન. તો ટીપુ સુલતાન જવાબ જેણે આપ્યો છે એ એક્ઝેક્ટ રાઈટ આન્સર છે. હુર્રે હુર્રે હુર્રે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન આગળ, પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય કેન્દ્ર કયું હતું? ઓહો હો, બહુ ઇઝી સવાલ, ઇઝી સવાલ. કોન્સ્ટેન્ટિનોપલ, જેરુસલેમ, દમોક્સ, તડેરાન. જલ્દી કહેવા મળો, કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરતા જાઓ. ओके, मोटा भागे विद्यार्थियों ये ऊपर की लॉक किया जाए, लॉक किया जाए, लॉक किया जाए और लॉक किया जाए और ये आपका आंसर राइट आंसर है. यस, कॉन्स्टेंटिनोपल सही जवाब. आप जीत चुके हैं, अभिनंदन, आप जीत चुके हैं पेकलेस. ओके, कॉमेंट बॉक्स ની અંદર કોમેન્ટ કરતા જજો એટલે મને ખ્યાલ આવશે તમારો આન્સર શું છે. ચાલો થર્ડ ક્વેશ્ચન આગળ, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? ઓપ્શનની લગભગ તો જરૂર નહીં પડે, ઓપ્શનની લગભગ જરૂર પડશે નહીં એટલે તમને આવડતું હશે. રેડી, પણ તોય આપી દઈએ. MCQ ચાલે છે એટલે ઓપ્શન તમને મારે આપવા પડશે. ઓહો, જવાબે આપી દીધો. ચાલો, વાસ્કો દ ગામા. લગભગ 7મા 8મા ધોરણથી તમે આ બધું ભણતા આવો છો એટલે રિવિઝન બહુ સરસ મજાનું થાય છે. શાના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા હતા? માય ડિયર ફ્રેન્ડ્સ, યુદ્ધ કોના કારણે થયા હતા? ચા, અફીણ, ખનિજ તેલ અને શસ્ત્રો. ચા, અફીણ, ખનિજ તેલ અને શસ્ત્રો કોના કારણે આ થયું હતું એ જરા જણાવશો. તો સૌથી પહેલા ચા, અફીણ, ખનિજ તેલ ને શસ્ત્રો. ચાલો ઝડપથી કોમેન્ટ બોક્સ ભરવા મળો. ओके, बी अफीण ऊपर विद्यार्थियों जाए છે, लॉक किया છે और ये राइट आंसर. आप जीत चुके हैं बहुत ढेर सारा नॉलेज, क्योंकि आपके पास है ढेर सारा नॉलेज. जी हाँ दोस्तों, હવે 2 મિનિટ હું તમારી સાથે વાત કરીશ કે અહીંયા યુથ વિદ્યાકુલ આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે, ઇન્સ્ટાગ્રામ પેજની અંદર 150K ફોલોવર્સનો ટાર્ગેટ છે અને ટાર્ગેટ પૂરો કરવા માટે
તમે મને મદદ કરશો. અને બીજું કે આપણી વોટ્સઅપ જે આખી ચેનલ છે એમાં જોઈન થવા માટે થઈ અને આ QR કોડ સ્કેન કરજો, અથવા તો તકલીફ પડે તો નીચે એક લિંક આપી છે, લિંક ઉપર ક્લિક કરીને જોડાજો. એટલે 9મા ધોરણમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને હું સામાજિક વિજ્ઞાન અને સાથે સાથે 10મા ધોરણની અંદર આપણે કેવા પ્રકારની પરિસ્થિતિ સાથે મહેનત કરવાના છે અને તમને ખૂબ સરળતાથી મહેનત થાય એવો પ્રયત્ન અમે કરવાના છે. અને એટલા માટે તમે અમારી સાથે જોડાજો. અને એડમિશન વિદ્યાકુલ એપ્લિકેશનમાં ઘર બેઠે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ લેવા માંગતા હોય તો વિદ્યાકુલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને પછી મેળવો આકર્ષક ઓફર અને સરસ મજાની ઓફર સાથે ભણતા જાઓ ઘરે બેઠા. બરોબર, તમામ પ્રકારના લર્નિંગ સેશન આવશે, રોજના લેક્ચરો આવશે, DPP આવશે, વોટ્સઅપ સપોર્ટ હોય છે, સરસ માર્ગદર્શન સેમિનાર, મોટિવેશનલ સેમિનારો હોય છે. અને હા, ઓફલાઈનમાં ભણાવ્યું છે સાહેબ, નથી આવ્યા કે આપણે નથી પહોંચ્યા તો ગયું, પણ અહીંયા તો રેકોર્ડેડ આખા વર્ષ દરમિયાન રહી છે. એટલે માય ડિયર ફ્રેન્ડ્સ, એડમિશન ઓપન થઈ ગયા છે, અમારી સાથે જોડાઈ જજો. ચાલો, સવાલ છે, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? ધ્યાન રાખજો, વર્સલેસની સંધિ, ગુપ્ત સંધિ, લેટનની સંધિ, ફ્રેટરફર્ડની સંધિ. ફ્રેન્કફર્ટની સંધિ. મને બોલતા નહીં આવડતું, જરા બોલવામાં આમ તેમ થાય માફ કરજો. હા, આપની કોમેન્ટ વંચાય છે. મને કોમેન્ટ બોક્સમાં એ કહો કે આજે ધૂળેટીનો તહેવાર છે તો તમે ધૂળેટી રમ્યા કે નહીં? પેલું મને એ કહો, ધૂળેટી તમે રમ્યા કે નહીં? ઓકે, જવાબ વર્સેસ ઉપર જાય છે અને રાઈટ આન્સર છે વર્સેસની સંધિ. ઓહો, ઓ રંગ બરસે ભીગે ચુંધર વાલી, રંગ બરસે, ઓ રંગ બરસે ભીગે ચુંધર વાલી, રંગ બરસે. 15મી સદીના અંતમાં સૌ પ્રથમ કઈ પ્રજાએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં, પકડજો, આફ્રિકાના દક્ષિણ ભાગમાં સંસ્થાન સ્થાપ્યું? ડચ, ફ્રેન્ચ, અંગ્રેજ, પોર્ટુગલ. ડચ, ફ્રેન્ચ, અંગ્રેજ, પોર્ટુગલ. શું લાગે છે? અંગ્રેજ ઉપર બધાનો ઇશારો થતો હોય એવું લાગે છે? है तो लॉक किया जाए इस क्वेश्चन को. और ये गलत आंसर, डच इज द राइट आंसर. कोई बात नहीं, कभी कभी ऐसा भी होता है. जिन जिन लोगों ने अंग्रेज बोला था उसका आंसर गलत निकला ना. ઓકે, ઘણા બધા ધૂળેટી રમ્યા છે એવો કોમેન્ટ બોક્સની અંદર સેશન છે અને જવાબ પણ છે. તો વાહ મિત્રો, તમે ધૂળેટી રમ્યા છો, તમે આનંદ કર્યો છે, એટલે તમારા માટે હવે ખરાબ કેમિકલવાળા રંગો નહીં વાપર્યા હોય, પાણી બરાબર બગાડ્યું નહીં હોય, આવું મેં તમને ગઈકાલે લેક્ચરમાં કીધું હતું, તો એ તમે ધ્યાન રાખ્યું હશે. ઓકે, થેન્ક યુ બોસ, થેન્ક યુ. ચાલો, ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષ સૌથી પહેલા હિટલર છે, બિસ્માર્ક છે, મુસોલિની છે, લેનિની છે. ભણવામાં આવતું હોય બે જ હોય ને એમાંથી એક આપણે જવાબને પસંદ કરવાનો છે. તો કરી દઈએ. કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ આવતી જાય અને પસંદ થતું જાય, રિવિઝન થતું જાય, અને એ તમારું હિટલર, મુસોલિની બેમાંથી એક હશે. બરોબર, હિટલર અને મુસોલિની બેમાંથી એક હશે. તો કોણ છે? મુસોલિની. વર્ડ મુસોલિની ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો, જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર કયા દેશે અણુ બોમ્બ ફેંક્યા? જાપાનના હિરોશીમા અને નાગાસાકી આ બંને શહેરો ઉપર કયા દેશે અણુ બોમ્બ ફેંક્યા? આવડતું જ હશે ને? કમ્પ્લીટ આવડતું જ હશે ને? તો બહુ મારે કંઈ કહેવાનું રહેતું નથી. ઓપ્શનની જરૂર છે? ઓપ્શન ચાલો જોઈએ. ફ્રાન્સ, ઇંગ્લેન્ડ? નહીં ને, જવાબ તમારો આવી ગયો છે અને એ જવાબ રાઈટ આન્સર છે. અને રાઈટ આન્સર આપણો કયો છે? અમેરિકા. અમેરિકા. માય ડિયર ફ્રેન્ડ, ફરીથી મારે એક વાત કરવી છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આપણે ઇન્ટરવ્યુનો મોકો આપવો છે. તમે તો 9માં છો, તમે ધીમે ધીમે 10માં પણ આવી જશો.
તો કયા વિદ્યાર્થીઓએ આ ફોર્મ ભરવાના છે, બરોબર છે, તો એ વાત હું તમને કહી દઉં. તો જે વિદ્યાર્થીઓ અત્યારે કયા વિદ્યાર્થીઓ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ હોય, એપ્લિકેશન હોય, એના મારફતે કે આપણા મટીરિયલ મારફતે ફાયદો થયો હોય તો એણે આ ભરવાનું રહેશે. તમારા કોઈ ભાઈ બહેન 10મા 12મામાં ભણતા હોય છે તો એના માટે જરા ખાસ ધ્યાન રાખવાનું છે, બરોબર છે. ઓકે, હા હા, ચલો ચલો ચલો. હવે જુઓ, અને ભવિષ્યવાણી આપના માટે 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ આ ભવિષ્યવાણીનો લાભ લે છે. 10મા 12મા વાળા લઈ લીધો, હવે તમારો વારો આવ્યો છે, બરોબર છે. તો હવે અહીંયા 9 માર્ચથી 21 માર્ચ દરરોજ રાત્રે 9 વાગે આવશે ભવિષ્યવાણી, બરોબર છે. અને ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામમાં ભવિષ્યવાણી જે છે એની સિરીઝો પણ તમે જોઈ હશે, બરોબર છે. રેડી? યસ 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 યસ. ચાલો ફરીથી પ્રશ્ન તરફ આપણે જઈએ. તમારી સરસ કોમેન્ટ પણ આવતી જાય છે મિત્રો. પ્રાઇઝ ને આન તેન તમારે જાણવું હોય તો એના માટે 9924445400 એના ઉપર સંપર્ક કરશો એટલે તમને મળશે, બરોબર છે. રેડી? ઓકે. તો અહીંયા જરા ધ્યાન દો, બરોબર છે. હા હા હા, તમારો આન્સરો પણ હું આપતો જાઉં છું. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું હતું? હળ, દાતરડું, લાકડાની બારી, કુહાડી, દાતરડું કુહાડી, દાતરડું હથોડો. देखते हैं कौन 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 आता है. कौन कहते कि भगवान आते नहीं, बाय मीरा की जैसे बुलाते नहीं. ઓકે માય ડિયર ફ્રેન્ડ, જવાબો મળવા મળ્યા છે. હા, લાકડાની બારી અને કુહાડી. લાકડાની બારી અને કુહાડી જે છે એ મોટા ભાગે તમને બધાએ પસંદ કર્યું અને એ સાચો જવાબ છે, બરોબર છે. ઓકે, રેડી? ચાલો આગળ. કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? જો કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર આપ્યા? મોન્ટફર્ડ, ઇલ્બર્ટ બિલ, ઓગસ્ટ ઓફર, મોર્લે મિન્ટો, બરોબર છે. ઓકે. ઓકે, તમારો જવાબ એકદમ રાઈટ છે. મોન્ટફર્ડ સુધારાઓ છે એમણે આ કામ કર્યું હતું, બરોબર. હું એક બાજુ હટતો જાઉં છું તો તમે છે ને સ્ક્રીનશોટ પણ સાથે સાથે લેતા જજો, બરોબર. લેતા જજો રે સ્ક્રીનશોટ, લેતા જજો રે, બદલે મેં લાઈક હમકો દેતા જાજો રે, લાઈક દેતા જાજો. આગળ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી? ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી? બારિન્દ્ર ઘોષ, છોટુભાઈ પુરાણી, અબુભાઈ પુરાણી, અરવિંદ ઘોષ. શરૂઆત કીધી છે જો સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી એવું કહ્યું છે. બારિન્દ્ર ઘોષ, છોટુભાઈ પુરાણી, અબુભાઈ પુરાણી. જોકે પુરાણી પણ બે બંધુઓ છે અને આ અરવિંદ ઘોષ અને બારિન્દ્ર ઘોષ પણ બંને બંધુઓ છે, બંને ભાઈઓ છે. ચાલો જોઈએ. અરવિંદ ઘોષ ઇઝ ધ રાઈટ આન્સર. હુરે! હા, કેમ આમ છોકરા મજા આવે છે કે નહીં? તો વિડીયોને લાઈક કરો યાર, બરોબર છે. મને ખબર છે આજે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે, ધૂળેટી રહી, થાકી ગયા હોય, કોઈ હરવા ફરવા ગયા હોય. હા, તમે બહાર ફરવા ગયા છો, ત્યાંથી લેક્ચર ભરો છો કે કઈ રીતના એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવો યાર, મજા આવે આપણે. ચાલો આગળનો ક્વેશ્ચન. કરેંગે યા મરેંગે, ગાંધીજીએ આ સૂત્ર ક્યારે આપ્યું? જો કરેંગે યા મરેંગે, ગાંધીજીએ આ સૂત્ર ક્યારે વિચાર્યું હતું? તો પહેલું દાંડી યાત્રા વખતે, સવિનય કાનૂન ભંગની ચળવળ વખતે, હિન્દ છોડો ચળવળ વખતે કે અસહકારની ચળવળ વખતે? વિચારો વિચારો વિચારો, જલ્દી 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 જલ્દી. હા,
હિંદ છોડો ચળવળ વખતે. રેડી? સહી જવાબ જેના જેના થાય છે એ લોકો ખાસ આનંદિત થાય છે કે એનું રિવિઝન પતી ગયું હોય એવું મને લાગે છે. જોઈએ, અખંડ હિંદના 2 ભાગલા કરવાની યોજના કઈ યોજના કહેવાય છે? અખંડ હિંદના 2 ભાગલા કરવાની યોજનાને કઈ યોજના તરીકે ઓળખાય છે? ફર્સ્ટ ઓફ કેબિનેટ મિશન યોજના છે, સેકન્ડ ક્રિપ્સ મિશનની યોજના છે, થર્ડ છે તે માઉન્ટ બેટન યોજના છે, અને 5 ગાંધી ઇરવિન યોજના છે. ચાલો 4 ઓપ્શન તમારી સામે છે, એ, બી, સી और डी. और ये ढिंटक. सी माउंट बेटन योजना सबका सभी का आंसर राइट. 1-2 જણા સિવાય બધાના આન્સરો છે એ સાચા પડે છે. આમ ડોકું ઊંચું જો ને એટલે પેલી સ્ક્રીનમાં પેલી એ આવે છે ને, કારણ કે મોબાઈલમાં બરોબર ફાવતું નથી મેસેજ વાંચતા એટલે. રેડી? સરસ, ચાલો આગળ. માય ડિયર ફ્રેન્ડ, ટોપર બેચ 2025 તમારી સામે અમે લઈને આવ્યા છે. વિદ્યાકુલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. ઘરે બેઠા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા સારામાં સારું ટ્યુશન મેળવવા માટેનો આ સૌથી બેસ્ટમાં બેસ્ટ રસ્તો છે, અને બહુ નજીવી ફીની અંદર. તો તમને એમ થતું હશે કે આ નજીવી ફી કરે છે તો કેટલી હશે? તો જાણવા માટે થઈ ડાયલ કરો ફોન નંબર 9924445400. રેડી? યસ. ચાલો આગળનો પ્રશ્ન. અને જે ચેનલમાં નવા હોય ને એ જરા સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો યાર. આજના દિવસે પણ અમો તમારી સાથે છે. હા, પેલું આવે ને, તમોએ અમોને તમારી યાદોમાં વાગોળેલા, એથી અમોએ તમોને તમારી યાદોમાં વાગોળેલા. આવું કંઈક આવે છે હો ડાયલોગ. એ કયા મૂવીનો ડાયલોગ છે જરાક મને લખો. કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિશીક્રમણ સાથે સરખાવે છે? મહાદેવભાઈ દેસાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ કે સુભાષચંદ્ર બોઝ? મહાભિનિશીક્રમણ એનો ઉલ્લેખ થયો છે. ઓહો, ધડાધડ તમારા પ્રશ્નના આન્સરો પણ મને મળ્યા છે. રેડી? તો જવાબ આપણો આવશે મહાદેવભાઈ દેસાઈ. ધ રાઈટ આન્સર છે મહાદેવભાઈ. એ આજુ તો કેવું અજુગતું સંભળ્યા. આમ રહું તો એમ થાય કે મેં ટોપી પહેરી જો. લાગે ને? હા, ટોપી પહેરાય એ સારી વાત છે, પણ કોઈને ટોપી પહેરાવાય નહીં ભાઈ, મરી જાય હો. યુટ્યુબની દુનિયામાં વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે. સચોટ માહિતી, સારું માર્ગદર્શન, સારી કારકિર્દી, સારું શિક્ષણ અને વિદ્યાર્થીઓના એક્ઝામના સમયે સાથ આપવા માટેની કામગીરી કરે છે. એજ્યુકેશનની આ સરસ ટોપી લઈને આજે હું તમારી સાથે આવ્યો છું. જોઈએ, ઇન્ડોનેશિયામાં બાન્ડુંગ ખાતે યોજાયેલા તટસ્થ રાષ્ટ્રોની પરિષદમાં એશિયાના કેટલા દેશોના પ્રતિનિધિત્વએ હાજરી આપી હતી? એ 29, બી 26, સી 24, ડી 23. ચાલો, 29, 26, 24, 23. और ये રાઈટ આન્સર 23 દેશોએ હાજરી આપી હતી. એના પ્રતિનિધિઓ હોય દેશ વતી હાજરી આપવા માટે આવ્યા હોય છે. ઓકે સર, આમાંથી કેટલું પૂછાય? હવે આ જો ભાઈ, ન જાણ્યું જાનકી નાથે આવતીકાલે શું થવાનું છે, પણ આ પ્રશ્નોના જવાબ તમે ધડાધડ અત્યારે દઈ રહ્યા હોય તો એનો મિનિંગ એ છે કે તમારી વાર્ષિક પરીક્ષામાં ગમે તે શિક્ષક ગમે ત્યાંથી પ્રશ્ન કાઢે તમને આવડશે. રેડી? અગત્યના પ્રશ્નો છે. કઈ ઘટનાને 20મી સદીની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના મળે? ઓહો, થોડુંક અઘરું છે ભાઈ. 20મી સદીની અત્યારે કઈ સદી ચાલે? કોમેન્ટમાં લખો. અત્યારે કઈ સદી? આ 20મી સદીની વાત છે તો અત્યારે કઈ સદી ચાલે છે કોમેન્ટમાં લખો. અને જે વિદ્યાર્થીઓએ વિડીયોને લાઈક નથી કર્યો, લાઈક કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન ઓન રાખજો, એટલે બધી માહિતી તમારા સુધી મળતી રહે. ચાલો, સોવિયત યુનિયનનું વિઘટન આ પહેલું છે. એ, બી જર્મનીનું એકીકરણ, સી ક્યુબાની ટકોટકી, સોરી ભૂલાઈ ગયું, ટકોટકી નહીં, શું કે કટોકટી, હા કટોકટી, ડી જર્મનીના ભાગલા. ટકોટકી મને યાદ આવી ગયું.
ચાલો જલ્દી 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 કોણ બનેગા કરોડપતિની જેમ આપણે ચાલુ થઈ જઈએ છીએ અને તમારા બધાના જવાબો સરસ મજાના મળે છે અને મળતા જવાબોની સાથે જવાબ છે ઢીંચાક સોવિયત યુનિયનનું વિઘટન. થોડોક પેચીદો પ્રશ્ન હતો, આપણને પરીક્ષામાં પૂછી શકાય તો. સંયુક્ત રાષ્ટ્ર યુએનના ખતપત્રનો આરંભ, જો ભાઈ આરંભ એટલે શરૂઆત થાય. આપણા બંધારણનો આરંભ ક્યાંથી થાય મને કહો તો. 8મા પાઠની અંદર આપણે ભણી ગયા કે ભાઈ ભારતના બંધારણનો આરંભ ક્યારથી થાય. ઈ જેને જવાબ આવડશે ને ઓકે ઓકે જવાબ મળવા. ભારતના બંધારણનો શરૂઆત આરંભ ક્યાંથી થાય ઈ જવાબ છે, ઈયાનો જવાબ છે ઘોષણાપત્રથી, માનવ હકોથી, આમુખથી કે પછી બંધારણથી. ચાલો રેડી, જવાબ આવી ગયો આપણો કયો આમુખથી. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ બે જગ્યા ઉપર આમુખ આવે છે. એક આપણા ભારતના બંધારણની શરૂઆત પણ આમુખથી થાય છે અને અહીંયા સંયુક્ત રાષ્ટ્ર છે એમનું જે ખતપત્ર છે એ પણ આમુખથી શરૂઆત થાય છે. આરઝી હકુમતની સ્થાપના કોણે કરી? શામળદાસ ગાંધીએ કરી ભાઈ. બી ભારત સરકારે કરી ભાઈ. સી જુનાગઢના નાગરિકોએ કરી ભાઈ. ઓહો હોશિયાર છો બધા યાર. જવાબ આવે ઈ પહેલા, ઓપ્શન આવે ઈ પહેલા તમે તો જવાબ આલવા મળ્યા ને કઈ. આના સ્ક્રીનશોટ જોઈએ તો લેતા જજો. ચાલો સાચો જવાબ છે સી જુનાગઢના નાગરિકો. કેટલા જણા અહીંયા જુનાગઢ જિલ્લામાંથી મને લાઈવ જોઈ રહ્યા છે? પણ ઊંચો જો ને ગઢ ગિરનાર અને માથે ધજા ફરું કે આવજો ને ડણકા દિયે હે એવી મારી જૂનાગઢની ધરતી. વાહ, ઘણા બધા વિદ્યાર્થીઓ જુનાગઢથી છે. આ જુનાગઢના નાગરિકો માટે છે. માય ડિયર ફ્રેન્ડ, શરૂઆતની અંદર મેં આ પોસ્ટ કરી હતી એ જ પાછી લઈને આવ્યો છું કે સાચી માહિતીને શેર કરો, બીજા વિદ્યાર્થીઓ સુધી આજનો આ વિડીયાની લિંક મોકલો, એમને કહો કે હું વિદ્યાકુલ ગુજરાતીમાંથી તૈયારી કરું છું, મને ફાયદો થાય છે, તું પણ આવ. અને 1 મિલિયન સુધીના સબસ્ક્રાઈબરનું જે ટાર્ગેટ છે એને આપણે પહોંચી શકીએ એના માટે તમારા બધાની મદદની જરૂરિયાત છે. ઓવે લાયા બાપુ લાયા. માય ડિયર ફ્રેન્ડ્સ, ફરીથી આપણે આગળ જશું અને એ છે ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ થયું? હાય કયું અલગ થાય છે? ઉત્તરાખંડ, છત્તીસગઢ, તેલંગાણા, બિહાર, होली खेले रघुबीरा अवध में होली खेले रघुबीरा. ઓ તેલંગાણા. આ તેલંગાણા ઇઝ ધ રાઈટ આન્સર છે. આજે તો કેવી ઘટના બની ગઈ, અમારા પડોશીની અંદર એનો દીકરો 1 વાગે ઘરે નહીં આવ્યો ને તેના મમ્મીએ કીધું ભાઈ આપણા છોકરાને ગોતી આવા, ધૂળેટીના દિવસે ક્યાં રમવા જતો રહ્યો. એના પપ્પા તો મારતા લાવ્યા. એની મમ્મીએ બાથરૂમમાં બેસાડ્યો ને બરોબરનો નિરમા પાવડર વોશિંગ મશીન નાખીને ઘસીનો પેલો કલર થઈ ગયેલો કાળો આખો. નવરાવીને ત્યાર કર્યો ને ત્યારે ખબર પડી ગયા તો બાજુવાળા બકુલામાંથીનો છે. સાંજ પડે 7 જણા નવરાવ્યા તે 8મો એનો નીકળ્યો. બોલો, તકલીફ થઈ જાય ક્યારેક એટલે કોઈને ઢીબ્બા ન મળે ભાઈ. ચાલો આગળ. ભારતના રાજ્ય બંધારણનો અમલ કઈ સાલમાં થયો? સાલ એટલે ઈસવીસન, વર્ષની વાત થઈ છે. 1947માં તો આઝાદી મળી એટલે એ તો છે જ નહીં. 1950, 1951, લે 1949. આ તું માથાકૂટ વાળું આવી લ્યા. 50, 51 ને 49. હે ચમ જવાબ આલશો ભાઈ? ઓહો, એટલે વ્યુઅર્સ આપણા વધારે છે ને લાઈક ઓછી છે. આવું ચાલતું ને હશે કઈ? લાઈક કરો, જલ્દી લાઈક કરો યાર વિડીયોને ફટાફટ. હજી તો આજે તો MCQ જોડકા છે, ખાલી જગ્યા ને ખરા ખોટા ને એક વાક્ય ના પેલા શું કહેવાય, કેટલું બધું મારે તમારી માટે લઈને આવવું છે. નકશો પણ જોઈએ છે તો નકશો પણ લાવવો છે. હે ચાલો 1950 ઇઝ ધ રાઈટ આન્સર છે. સહી જવાબ મેરે દોસ્ત, સહી જવાબ. નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29 રાજ્યોમાંનું એક નથી? જો 29 રાજ્યમાંનું એક નથી. ટૂંકમાં હશે એ ભારતનો જ ભાગ,
રાજ્ય નથી એટલે એક આંધ્રપ્રદેશ છે, હાય હાય, બીજું ગોવા, હાય સમુંદર કિનારો છે ને, સાત સમુંદર પાર મેં તેરે પીછે પીછે, એ દિલ્હી અને ગુજરાત રાજ્યમાં નથી. ओके અને लोग किया जाए गोवा इज द राइट आंसर. गोवा सही आंसर है आप सबका. कमेंट करता जજો आंसर તમને આવડતો હોય તો. ઘણા તો આમ ઓપ્શન આવે પહેલા ફટાફટ કરી દે છે. સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહ પ્રધાન તરીકે કોની નિમણૂક થઈ? વડાપ્રધાન નથી કીધા ભાઈ, ગૃહ પ્રધાન કીધા છે. સુભાષચંદ્ર બોઝ, વડોદરાના ગાયકવાડની, સરદાર વલ્લભભાઈ પટેલની કે મોતીલાલ નહેરુની? ગભરાઈ ગયા? અલા ગભરાશો નહીં, યા ગભરાશો નહીં કોઈ. હા, કોઈ ના ગભરાશો, કોઈ ના ગભરાશો. ચાલો, યસ, તમારા બધાના આન્સરો છે એ આન્સરો પણ આપણે લેતા જઈએ એટલે તમને ખ્યાલ આવશે. અને સહી જવાબ હે આપકા હૈ. હજી તો લોકો મને હેપી હોળીના મેસેજ કરે છે, બોલો. હા, સરદાર વલ્લભભાઈ પટેલ. ચાલો આગળ. તમને એમ થાય સાહેબ ફોન ફેંકી કેમ છે, પણ નીચે ગાદલું રાખ્યું છે. અમે આખો દિવસ લેક્ચર લઈને એટલે ફેંકું છું. હા, ધ્યાન રાખજો ભાઈ. આપણા દેશમાં દર વર્ષે સામાન્ય ચૂંટણી હમણાં જ લોકસભાની આવવાની છે. કેટલા વર્ષે થાય, કયા વર્ષમાં એમને કીધું, કેટલા વર્ષે? 5, 4, 6, 7. 5, 4, 6, 7. ओहो, इजी सवाल, इजी जवाब. आपको लोग किया जाए 5 और ये राइट आंसर है आपका. कोई पण व्यक्ति पासे कबजियातपणे काम कर, सॉरी ફરજિયાતપણે કામ કરાવવું તેમાં કયા મૂળભૂત હકનો ભંગ થાય? ફરજિયાતપણું કોઈના પર લાગી ન શકાય. પહેલું સમાનતાનો હક, શોષણ વિરોધી હક, સાંસ્કૃતિક શૈક્ષણિક હક ને સ્વતંત્રતા. કોનો ભંગ થાય? કોનો? સમાનતાનો હક, શોષણ વિરોધી હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક ને સ્વતંત્રતાનો હક. જવાબ આવશે સી, શોષણ વિરોધી હક. કોઈ પણ વ્યક્તિનું શોષણ કરી શકાય નહીં, એટલે એ ખાસ જરા ધ્યાન રાખવું. નીચેનામાંથી બંધારણના સ્ત્રી સભ્ય કોણ હતા? બંધારણ ઘડ્યું ત્યારે સ્ત્રી સભ્ય તરીકે કોણ હતું? શ્રીમતી એની બેસન્ટ, ઇન્દિરા ગાંધી, કમલાદેવી પંડિત, સરોજિની નાયડુ. ક્યા બાત હૈ. સરોજિની નાયડુ રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. માનવ હકોનું વૈશ્વિક ઘોષણાપત્રને કોણે સ્વીકૃતિ આપી? હવે તો આગળ એક સવાલ ગયો, એનો સવાલ ઈજાનો જવાબ છે ને, એટલે મારે તો કઈ કેવું ન. ભારત, સંયુક્ત રાષ્ટ્ર, રશિયા કે યુએસએ? હા, રશિયા. ઘણાનો સાહેબ તમે ધૂળેટી રમ્યા? ના ભાઈ, હું ધૂળેટી રમ્યો હોય તો આટલો ગોરો દેખાતો હોઉં? આઈ એમ નોટ રમ્યા. ચાલો, સંયુક્ત રાષ્ટ્ર છે એની વાત આપણને આપવામાં આવી છે. ચાલો આગળ. ખરડા ઉપર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડો કોને સોંપવામાં આવે છે? ન્યાય સમિતિને સોંપાય, ખરડા સમિતિને, પ્રધાન સમિતિને કે પ્રવર સમિતિ? જો વિગતપૂર્ણ વિચાર એટલે કઈ થાય? યસ, પ્રવર સમિતિ ધ રાઈટ આન્સર છે. પછી નાણાકીય ખરડો કોને ગણવો તે કોણ નક્કી કરે? ખરડો પસાર થાય તો એ નાણાકીય છે એમ કોને ગણવો? તો લોકસભાના અધ્યક્ષને, રાષ્ટ્રપ્રમુખને, વડાપ્રધાન કે નાણાપ્રધાન? કોણ આવશે? હા, લોકસભાના અધ્યક્ષ. બરોબર છે. ચાલો આગળ. નીચેના જોડકા. ચાલો, જિલ્લા સેવા સદન, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, મેયર, ડીડીઓ, કલેક્ટર ને કમિશનર. ચાલો, કોની સાથે કોણ આવશે? ઝડપથી જોડવા મળો. કોની સાથે કોણ આવશે એ તમારે જોડવાનું છે. તો સાચો જવાબ છે 1 ની સામે સી, 2 ની સામે ડી, 3 ની સામે બી. ઓકે, રેડી. આગળ મિત્રો, તમારે આ બધા પ્રશ્નોના જવાબને આવી તૈયારી કરવી હોય તો યુથ સ્ટુડન્ટ એપ્લિકેશનને ડાઉનલોડ કરો એકદમ ફ્રીની અંદર. શિક્ષકો છે એ આ યુથ એજ્યુકેશન પેપર જનરેશન વાપરીને એમાંથી પેપર કાઢે તો સરળતાથી તમને એકદમ ફ્રીમાં આપીએ છીએ, તો એ તમે તૈયાર કરો. બરોબર. પછી આગળ,
જિલ્લા સેવા સદન, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, મેયર, ડીડીઓ, કલેક્ટર, કમિશનર, 1 સામે C, 2 સામે D, 3 સામે B આવી જો. પછી આગળ જોડકું આવી જો. ભારતના બંધારણના ઘડવૈયા, ધર્મ પરિવર્તન કરવાની સ્વતંત્રતા, રાજનીતિનું માર્ગ. જો હું એક બાજુ જતો રહું. હકારાત્મક કાનૂન, નૈતિક, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ધાર્મિક સ્વતંત્રતા. આ બાજુ 4 છે ને આ બાજુ 5 છે. ચાલો હવે ફટાફટ આન્સર આપો એટલે મને ખ્યાલ આવી જાય કે કોણ છે તૈયાર છે. ઓકે રેડી? તો ये हमारा आंसर. 1 ની સામે 4, 2 ની સામે 5, 3 ની સામે 2, 4 ની સામે 3. ओके स्क्रीनशॉट તમારે લેવો હોય તો લેતા જાજો અને બદલે में लाइक हमको देता जाजो ने नवा हो तो चैनल ने सब्सक्राइब करजो यार. જોઈએ जानकी अम्मा, असीमा चैटर्जी, डॉक्टर इंदिरा आहूजा, आर्य भट्ट, भास्कर उपग्रह અને આ બધું. હવે એ બાજુ 5 આ બાજુ 6. ઓકે ઈસવીસન 1979, 1975 વનસ્પતિ રસાયણ શાસ્ત્ર, મેટ્રો રેલવે, તબીબી. કહો જાઉં. હા થઈ ગયું તૈયાર. 1 ની સામે 3, 2 ની સામે 4, 3 ની સામે 6, 4 ની સામે 2, 5 ની સામે 1. ઓકે ચાલો સ્ક્રીનશોટ લઈ લો. લેવાય છે કોમેન્ટ બોક્સમાં ઓકે લખજો. ટીક ટીક 1 2 ને 3. ચાલો આગળ. પાછું દાદરા નગર હવેલીનું મુખ્ય મથક, દમણ દીવનું મુખ્ય મથક, ગોવાનું મુખ્ય મથક, ભારતીય સંઘના કુલ રાજ્યો 29, 27, સેલવાસ, દમણ અને પણજી. દમણ ને અમારે સુરતમાં મળે ખમણ. ચાલો ચાલો જલ્દી જલ્દી. 1 ની સામે 3, 2 ની સામે 4, 3 ની સામે 5, 4 ની સામે 1. રેડી? ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો અને લેવા જાય કમેન્ટ બોક્સમાં ઓકે લખજો. ચાલો યોગ્ય જોડકા જોડો. અમેરિકા, રશિયા, ક્યુબાની નાકાબંધી, બર્લિનની નાકાબંધી, શ્રીલંકામાં વસવાટ. ઓકે એ બાજુ એ 4 આ બાજુ એ 5. સોવિયત યુનિયન, તમિલ લોકો ઠંડુ. જો શ્રીલંકામાં વસવાટ તો તમિલ લોકો જ હોય. અમેરિકા અને રશિયા વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલે છે. ક્યુબાની નાકાબંધી અમેરિકાએ કરી ગઈ. હા બરોબર બર્લિનમાં. ચાલો થઈ ગયું આપી દીધો આ જવાબ. 1 3 2 4 3 1 4 2. ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો. 1 2 and 3. ઢીચાક ઢીચાક. ચાલો ઈસવીસન 1990, ઈસવીસન 1942. ઓકે આ તો ઈસવીસન વાળું છે ભાઈ. હા 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 એનો જવાબ લે. પેલા જવાબ આવી ગયો. 5 વિગતો આ બાજુ, 5 વિગતો આ બાજુ અને આ બાજુ જવાબ 3. 2 ની સામે 5, 3 ની સામે 1, 4 અને 4. 4 ની સામે 2 અને 5 ની સામે 4. રેડી? જો ફટાફટ રિવિઝન થાય છે કે નહીં? ધૂળેટી ના આ તહેવારની અંદર ફટાફટ રિવિઝન થાય છે કે નહીં? એટલે વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો. મિત્રો લાઇક આપવામાં બહુ કંજૂસાઈ છે યાર. એમાં તો તમારે જે જોતું છે લાવવું છે પણ તમે લાઇક નહીં કરો તો કઈ રીતના હું આપીશ. ઓકે તો ફરી વખત સાચી માહિતી વિદ્યાર્થી સુધી પહોંચાડો. આપણા યુથ સ્વયં પબ્લિકેશનના પ્રકાશનો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન છે એને વસાવો અને સાથે સાથે તમારો જે અનુભવ બીજાને શેર કરો અને 1 મિલિયન સુધીનો ટાર્ગેટ છે એને પહોંચાડવા માટે થઈ તમે અમારી સાથે જોડાયેલા રહો. ઓકે ચાલો ફરીથી આપણે મળીશું એક નવા સેશન સાથે, નવી બાબતો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક જ્ઞાન, જય જય ગરી ગુજરાત. તમારે કેવા પ્રકારના પ્રશ્નો અને વિડીયો જોઈએ છે પણ કમેન્ટ બોક્સમાં લખજો એટલે મને ખ્યાલ આવશે. ઓકે આવજો. બબાય બબાય બબાય.